નમસ્કાર, મુદ્દાની વાતમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે સીમા. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે નેતાઓ હોય કે જનતા તમામને રાહ છે તો પરિણામોની. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, ઝારખંડમાં જીતનો ઝંડો કોણ લહેરાવશે, તમામ લોકો આ જાણવા ઈચ્છે છે. ત્યારે આજે અમે દર્શકો માટે લાવ્યા છીએ ચૂંટણી પરિણામોના એક્ઝિટ પોલ અને પોલનો મહાપોલ પણ. એક્ઝિટ પોલમાં એજન્સીઓ કોની સરકાર બનાવી રહી છે તે પણ તમને બતાવીશું. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની. કારણ કે મહારાષ્ટ્ર દેશનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે, તો દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ મહારાષ્ટ્રમાં જ છે. ત્યારે તેના પરિણામો સમગ્ર દેશ પર અસર કરશે તે પણ સ્વાભાવિક છે. મહારાષ્ટ્રમાં શું કહી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા આપણે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ તો સૌથી પહેલા વાત મેટ્રિઝ એજન્સી છે. તે ભાજપને 150 થી 170 બેઠક આપી રહી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 110 થી 130 બેઠક એક્ઝિટ પોલ મુજબ જઈ રહી છે. આ આંકડાઓ એક્ઝિટ પોલના છે. અલગ અલગ એજન્સીઓએ પોતાનો સર્વે કર્યો છે અને જેમાં મેટ્રિઝમાં અન્યને ફાળે 8 થી 10 બેઠક જઈ રહી છે. ચાણક્યમાં ભાજપને અને તેની સાથેના ગઠબંધન જે સાથી પક્ષો છે એને 152 થી 160, કોંગ્રેસ અને તેને સાથેના સાથી પક્ષોને 130 થી 138 ને અન્યને 6 થી 8 બેઠક જઈ રહી છે. તો પોલ ડાયરીનો જે સર્વે છે તે મુજબ પણ મહાગઠબંધન એટલે કે મહાયુતિની સરકાર બનતી દેખાઈ રહી છે. 150 થી 170 બેઠક, જ્યારે મહાવિકાસ આઘાડીને 110 થી 130 બેઠકો અને અન્યને 8 થી 10. પી માર્કનો સર્વે શું કહી રહ્યો છે તો તેમાં 137 થી 157 બેઠક મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ એટલે કે મહાવિકાસ આઘાડીના ગઠબંધનની વાત કરીએ તો 126 થી 146 અને અન્યને 2 થી 8 બેઠકો મળી રહી છે. મરાઠી રુદ્ર તેણે પણ સર્વે કર્યો છે અને તેના સર્વેમાં શું સામે આવી રહ્યું છે તો તે સર્વે મુજબ પણ મહાયુતિની સરકાર બનતી દેખાઈ રહી છે. 128 થી 142, જ્યારે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો એટલે મહાવિકાસ આઘાડીની પણ બરાબરની બેઠકો મળતી મરાઠી રુદ્રમાં દેખાઈ રહી છે. એટલે કાંટાની ટક્કર મરાઠી રુદ્ર મુજબ જોવા મળી રહી છે. તો આ તમામ જે છે પરિણામો તે સામે આવ્યા અને મોટા ભાગના જે સર્વે છે તેની અંદર મહાયુતિ સરકાર બનાવતી નજરે પડી રહી છે. ત્યારથી મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને તમામ નેતાઓ મહારાષ્ટ્રને આ જમીન પર જોવા મળ્યા, સતત રેલીઓ ગજવતા જોવા મળ્યા અને આ ગઠબંધનના નેતાઓએ ઝંઝાવતી રેલી કરી, સભાઓ કરી. ત્યારે ચાલો તમને ગ્રાફિક્સના માધ્યમથી એ પણ બતાવીએ કે નેતાઓનું રેલી મીટર શું કહી રહ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 રેલી કરી મહારાષ્ટ્રની અંદર. રાહુલ ગાંધી નેતા વિપક્ષ છે, કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો, તેમણે 7 રેલી કરી, જ્યારે અમિત શાહ 14 રેલી મહારાષ્ટ્રમાં કરી. યોગી આદિત્યનાથ સતત ઓન ડિમાન્ડ રહ્યા અને તેમણે મહારાષ્ટ્રમાં 12 રેલી કરી, જ્યારે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ તેમણે 9 રેલી કરી અને તેમના લગભગ દરેક જે રેલી હતી તેને લઈને વિવાદ પણ થયો, કારણ કે તેમના નિવેદનો એવા આવ્યા અને આ નિવેદનો પર આરોપ પ્રત્યારોપ બંને બાજુથી લાગતા રહ્યા અને પરિણામે આ ચૂંટણી ખૂબ રસપ્રદ પણ બનતી રહી. અને હવે તમને એ બતાવીએ કે આજે મતદાનના દિવસે બંને ગઠબંધનના નેતાઓએ શું દાવો કર્યો અને હા તમને એ પણ બતાવીશું આગળ કે મહાયુતિની દરેક પાર્ટી મુજબ શું મળી રહ્યું છે. અને સામે વાત કરીએ કે બીજા નેતા જે ગઠબંધનની મહાવિકાસ આઘાડી છે તેની પાર્ટીઓને કેટલી બેઠક મળી રહી છે. બંનેની ઇન્ડિવિજ્યુઅલ વાત કરી લઈએ. ચાણક્યના જે એક્ઝિટ પોલ છે તેમાં આ બંનેનું પણ કહેવામાં આવ્યું છે. તો ભાજપને 90+ બેઠક મળતી એક્ઝિટ પોલ ચાણક્ય મુજબ દેખાઈ રહી છે. મહાયુતિમાં શિવસેનાની શિંદે જૂથ કે જેને 48+ બેઠકો અને અજીત પવાર જૂથની એનસીપીને 22+ બેઠકો મળતી ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ છે, જ્યારે અન્યને ફાળે 2+ બેઠકો જઈ શકે છે. મહાવિકાસ આઘાડીની વાત પણ કરી લઈએ તો તે મુજબ કોંગ્રેસને 63+ બેઠકો મળી શકે છે. ચાણક્યના એક્ઝિટ પોલ છે અને જેમાં મહાવિકાસ આઘાડીની તમામ પાર્ટીઓને કેટલી બેઠક મળશે તેની વાત કરવામાં આવી છે. શિવસેના ઉદ્ધવ જૂથની શિવસેના 35+ બેઠકો, મહાવિકાસ આઘાડીના ઉદ્ધવ જૂથ શિવસેનાને મળતી ચાણક્યના એક્ઝિટ પોલ કહી રહ્યા છે, જ્યારે શરદ પવાર જૂથને 40+ બેઠકો અને અન્યના ફાળે 6 થી 8 બેઠકો આવી શકે છે. શિવસેના હોય કે પછી સામે હોય એનસીપી, આ બંને બે ફાટા પડ્યા પછી આ પ્રથમ ચૂંટણી છે ને તેટલા માટે જ ખૂબ મહત્વની છે કે અસલી શિવસેના કઈ અને અસલી ઉદ્ધવ ઠાકરેની જૂથ કયું, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અસલી કે શિંદેની શિવસેના અસલી અને સામે એનસીપી કઈ,
તેનો પણ ખરાખરીનો ખેલ આ વખતે થયો છે અને હવે જનતા કહેશે કે કયું સાચું છે.